ભાદરવા સુદ પાંચમ એટલે શ્રી ચંદ્રાવલીજીનો પ્રાકટ્ય ઉત્સવ 4 દિવસની નોબતની વધાઈ બેસે છે. શ્રી ચંદ્રાવલીજીનું પ્રાકટ્ય ભાદરવા સુદ પાંચમે વ્રજમાં રીઠોરા ગામમાં ચંદ્રભાન ગોપને ત્યાં માતા સુખમાની કુખે થયું હતું. આપનો શ્રી વિગ્રહ સદા 14 વર્ષ 4 માસ 20 દિવસનું મનાય છે. પુષ્ટિ માર્ગમાં શ્રી ચંદ્રાવલીજી 2 જગ્યાએ પ્રત્યક્ષ દર્શન આપે છે. શ્રીમદ ગોકુલમાં શ્રી ગોકુલનાથજીની સાથે અને કામવનમાં શ્રી મદન મોહનજીની સાથે આપ બિરાજે છે. આપનું સ્વરૂપ ગૌર છે, તેથી હાથીદાંતના ખીલોના વગેરે શ્વેત વસ્તુઓ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી ધરાય છે. આજે શ્રીજી બાવાને વિશિષ્ટ પ્રકારનો શ્રૃંગાર થાય છે. 12 મહિનામાં આ શ્રૃંગાર આજે જ થાય છે, જેમાં નીલા મેઘશ્યામ રંગના હાસ્યાવાળા પીળા રંગના પગા વસ્ત્ર અને પીછવાઈ ધરાય છે. શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજી શ્રી ચંદ્રાવલીજીનું પ્રાકટ્ય છે. શ્રી ચંદ્રાવલીજીનો ઉત્સવ શ્રી સ્વામિનીજીના ઉત્સવવત મનાય છે. આજ સખી સુખમાં કન્યા જાય, ભાદો સુધી 5 શુભ લગ્ન ચંદ્રભાન ગૃહ આઈ. નામકરણ કો ગર્ગ પરાશર નારદ આદિ સબ આય. ચંદ્રાવલી નામ સુખ સાગર કોટિક ચંદલ જાય. સુની વૃષભાન નંદ મિલી આય, કીર્તિ જશોદા આઈ. મંગલ કલશ સુવાસીન સિરધારી, મોતીન ચોક પુરાઈ. देत दान और धरत साथिये, गोपी सब हर खानी. निगम सार जोरी गिरिधर की, व्रजपति के मन मानी. આજે ઋષિ પંચમી પણ કહેવાય છે. શ્રી ચંદ્રાવલીજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ.